વલસાડમાં પૂરથી અનેક ગામોમાં ભયાનક વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। ઉમરગામના ટીમ્બી ગામમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। વારોલી નદીના પાણી ફરી વળતા આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। 40થી વધુ ઘરોમાં 12 ફૂટ સુધીના પાણી ભરાયા હતા। પૂરના પ્રકોપથી માછીમારીની વર્ષોથી મહેનત પરવાળમાં ધોવાઈ ગઈ। માછીમારીના સાધનો અને નાની બોટો પાણીમાં તણાઈ ગઈ છે। ઘર વખરી અને અનાજ પૂરના પાણીમાં બગડી ગયું। સ્થાનિક લોકો સરકાર પાસેથી સહાયની કરી રહ્યા છે માંગ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર આવેલા ટીમ્બી ગામમાં આવેલ જે વારોલી નદી જે છે એ વારોલી નદીની અંદર ઘોડાપૂર આવ્યા હતા। પૂરનું જે પાણી જે છે તરાજીના દ્રશ્યો જે છે એ આપ હાલમાં દ્રશ્યોમાં જોઈ શકો કે પ્રમાણે તબાહી અહીંયા આગળ પૂરે મચાવી હતી। લોકોના કાચા મકાન જે છે એ મોટી સંખ્યામાં કાચા મકાનો જે છે અહીંયા આગળ તૂટી ગયા હતા અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। લોકોનું ખાવા પીવાની વસ્તુ, કપડાં અને અન્ય કઈ કેટલીક વસ્તુઓ જે છે અહીંયા આગળ જે છે એ આ પાણીની અંદર તબાહ થઈ ગઈ હતી। ત્યારે આપણે સ્થાનિક સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું। આપનું નામ જણાવો। મારું નામ રોહન માછી છે। અહીંયા વારોલી નદીના કિનારે અમારું ટેમ્બી માછીવાડ ગામ આવેલું છે। એમાં એકાએક પૂર આવી જતા જેમ કે અમને કોઈ પણ રીતે જાણ કરી જ નથી, અલર્ટ બી નથી કર્યા કે આજે પાણી છોડવાના છે, આટલું છોડવાના છે ને આટલું પાણી પહેલી વાર આવ્યું છે। આટલું નુકસાન બી ગામમાં આટલું થયું છે ને કે લગભગ 30 થી 40 કરોડ ડૂબી ગયા છે, એ તૂટી બી ગયા છે। જે મોટા મોટા પાકા મકાન છે એમાં તો નુકસાન આટલું થયું છે ને, જેમ કે મોબાઈલ, ફર્નિચર, ગાડી, પૈસા બી રોકડા બી લઈને હાથી ગયા છે પૂરમાં। ને અમારું અહીંયા છે ને વાણ બી છે, વાણ અમારી રોજગારી છે, વાણ બી તૂટી ગયા છે આ પૂરના કારણે। અમે કરે તો કરીશું, રોજગારી જ અમારી નથી રહી। આપણી સાથે એક બેન છે। બેન, જણાવો કઈ રીતની અહીંયા આગળ પરિસ્થિતિ હતી અને જે આ પૂર આવ્યું ત્યારે તમે ક્યાં આગળ હતા? સુમતીબેન બોલું છું। અમારા ઘરે જ હતા, અમે ઘરે જ હતા પણ પાણી અચાનક એટલું વધી ગયું કે અમને ઘરમાંથી બહાર પણ નીકળવાનો સમય નથી મળ્યો। બધું ફર્નિચર છે, ઘરનું સામાન છે, ગેસ ચૂલા છે, રસોઈ પાણી છે, બધું ડૂબી ગયું છે। અને કેટલા ફૂટ પાણી ભરાયા? પાણી ભર્યા હશે ઘરના અંદર 6-7 ફૂટ ભર્યા હશે ઘરના અંદર, 10 ફૂટ થી વધી ગયા હશે પણ ઓછા નથી। આપણા પરિવાર કેવી રીતે બચાવ કરે? હવે બચાવવા માટે અમે છોકરો પણ ડૂબી જવાનો હતો, ઘરના અંદર આટલું પાણી હતું, અમે દાદર પર ચડી ગયા એટલા માટે બચ્યા નથી। તો ઘરના કોઈ વ્યક્તિ પણ નથી બચતા, કે સરકારી લોકો બી જોવા માટે બી આવતા, કે મદદ માટે પણ નથી આવ્યા। અમે આટલા ફોન કર્યા છે, કલેક્ટર સાહેબ ને બી ફોન કર્યા છે ને પેલા મામલા તલાટી સાહેબ ને ફોન કર્યા છે। એ લોકો કે અમે નથી જાણતા, આમ કહે છે। અમે કોને મદદ કરવા માટે ફોન કરીએ ને વાત એ લોકોને મદદ કરવા માટે આવવું પડે। પેલા બહાર સાહેબ લોકો આવે છે, રોડ થી જતા રહે છે, ઘરે જોવા માટે પણ નથી આવતા। બેન, આપ જણાવો કઈ રીતની દવાઈ હતી? હવે પાણી આવી ગયું એક વખત, અમે તો નહીં આવતું સેમ કરીને અમે તો વસ્તુ કાઢ્યું નથી, પછી કાઢવા ગયા તમે બુડી હાથે કાઢવા જાય તો વસ્તુ રહેવા લીધું, બધું જે છે તેમ જ મળે, આપણો જીવ હોય તો મળે, બચાવ્યો અમારો જીવ જ દાદર સુધી અમે ચડી ગયા। હા, એકાએક જ પાણી આવી ગયું। અમને 60-65 વર્ષ થઈ ગયા પણ અમને જણાવેલું ને એટલું પાણી વધે જ નહીં, એમાં અમે તો બોલીએ ડોલા માટે કોયરાને કઈ નહીં કાઢવા લીધું, આવી રીતે અમે મરી જતા હતા। તો આ રીતે જે છે ટીમ્બી ગામની અંદર લગભગ 10 ફૂટથી વધારે પાણી જે છે આ વારોલી નદીનું ગામમાં ઘૂસ્યું હતું, જેને લઈને ભારે નુકસાન લોકોને થયું હતું। અને આ નુકસાનમાં એ લોકોની પાસે સમય પણ નહોતો કે લોકો પોતાને બચાવવા માટે કરીને કોઈ સલામત સ્થળે જઈ શકે। અને પ્રશાસન તરફથી અહીંયા આગળ કોઈ હજી સુધી જે છે એ સર્વે પણ નથી કર્યો। ત્યારે ગામના લોકોનો માંગ છે કે અહીંયા આગળ સર્વે થાય અને જે કંઈ બી નુકસાન થયું છે તેમને સહાયતા મળે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, ટીમ્બી, ઉમરગામ।